પ્રશ્ન નંબર 1, હેમા માલિની શેની સાથે જોડાયેલા છે? જવાબ આવશે ભરતનાટ્યમ. પ્રશ્ન નંબર 2, કુમુદિની લખિયા શેની સાથે જોડાયેલા છે? જવાબમાં આવશે કથક. પ્રશ્ન નંબર 3, બુદ્ધ ધર્મના 2 સંપ્રદાયોના નામ જણાવો. તો જવાબમાં આવશે હિનયાન અને મહાયાન પ્લસ નિયો આંબેડકર દ્વારા બનાવ્યો. પ્રશ્ન નંબર 4, આદિ શંકરાચાર્યએ સ્થાપેલા 4 મઠમાંથી આવેલા છે તે જણાવો. જવાબમાં આવશે ગોવર્ધન મઠ, જગન્નાથપુરી, ઓરિસ્સા. પ્રશ્ન નંબર 5, શારદા મઠ ક્યાં આવેલ છે? તો જવાબમાં આવશે દ્વારકા, ગુજરાતમાં. પ્રશ્ન નંબર 6, જ્યોતિ મઠ ક્યાં આવેલ છે? તો જવાબમાં આવશે બદ્રી કેદાર, ઉત્તરાખંડમાં. પ્રશ્ન નંબર 7, શૃંગેરી મઠ ક્યાં આવેલ છે? તો જવાબમાં આવશે રામેશ્વર, કર્ણાટકમાં. પ્રશ્ન નંબર 8, તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો જવાબમાં આવશે રાવલપિંડી પાસે, પાકિસ્તાન. પ્રશ્ન નંબર 9, નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો જવાબમાં આવશે બિહારમાં. પ્રશ્ન નંબર 10, વિક્રમશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો જવાબમાં આવશે પશ્ચિમ બંગાળમાં આવેલી છે. પ્રશ્ન નંબર 11, પંચમહાભૂત શેનો સમાવેશ થાય છે? તો જવાબમાં આવશે આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વીનો સમાવેશ થાય. પ્રશ્ન નંબર 12, વસંત ક્યાંનો ઉત્સવ છે? જવાબમાં આવશે કાશ્મીર. પ્રશ્ન નંબર 13, તીજ ક્યાંનો ઉત્સવ છે? જવાબમાં આવશે જયપુર. પ્રશ્ન નંબર 14, ઓણમ ક્યાંનો ઉત્સવ છે? તો જવાબમાં આવશે કેરળનો ઉત્સવ છે. પ્રશ્ન નંબર 15, નવરાત્રિ ક્યાંનો ઉત્સવ છે? તો જવાબમાં આવશે નવરાત્રિ ગુજરાતનો ઉત્સવ છે. પ્રશ્ન નંબર 16, દુર્ગા પૂજા ક્યાંનો ઉત્સવ છે? તો જવાબમાં આવશે પશ્ચિમ બંગાળનો ઉત્સવ છે. પ્રશ્ન નંબર 17, અમરનાથ યાત્રા ક્યાં થાય છે? તો જવાબમાં આવશે કાશ્મીરમાં થાય છે. પ્રશ્ન નંબર 18, કુંભ મેળાના 4 સ્થાન જણાવો. તો જવાબમાં આવશે નાસિક, ઉજ્જૈન, હરિદ્વાર અને અલ્હાબાદ. પ્રશ્ન નંબર 19, ગુજરાતના કયા શહેરમાં સેન્ટ્રલ લાઇબ્રેરી આવેલી છે? જવાબમાં આવશે બરોડા, ગુજરાત. પ્રશ્ન નંબર 20, ખુદા લક્ષ ઓરિએન્ટલ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? જવાબમાં આવશે પટના, બિહારમાં. પ્રશ્ન નંબર 21, ધી સેન્ટ્રલ પબ્લિક લાઇબ્રેરી ક્યાં આવેલી છે? જવાબમાં આવશે મુંબઈમાં. પ્રશ્ન નંબર 22, નેશનલ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? જવાબમાં આવશે કલકત્તામાં આવેલી છે. પ્રશ્ન નંબર 23, ભારતની કુલ વસ્તી કેટલી છે? જવાબ આવશે 121 કરોડ છે. પ્રશ્ન નંબર 24, ભારતમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે દર 1000 પુરુષો દીઠ મહિલાઓનું પ્રમાણ કેટલું છે? જવાબમાં આવશે 940. પ્રશ્ન નંબર 25, ભારતની વસ્તી ગીચતા જણાવો. તો જવાબ આવશે 382 ચોરસ કિલોમીટર. પ્રશ્ન નંબર 26, 0 થી 6 વર્ષના 1000 બાળકો દીઠ બાળકીઓ કેટલી છે? તો જવાબમાં આવશે ભારતમાં 914. 27મો પ્રશ્ન છે, ભારતનો કુલ સાક્ષરતા દર કેટલો છે? જવાબ આવશે 74.04%. પ્રશ્ન નંબર 28, ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો? તો કે થાણે, મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 29, ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો? તો કે દિબાંગ વેલી, અરુણાચલ પ્રદેશ. પ્રશ્ન નંબર 30, ભારતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? તો જવાબમાં આવશે કેરળ. પ્રશ્ન નંબર 31, ભારતમાં સૌથી ઓછું સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? તો જવાબમાં આવશે બિહાર. પ્રશ્ન નંબર 32, ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો જવાબમાં આવશે ઉત્તર પ્રદેશ, યુપી. પ્રશ્ન નંબર 33, ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? જવાબ આવશે સિક્કિમ. પ્રશ્ન નંબર 34, વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? જવાબમાં આવશે રાજસ્થાન. પ્રશ્ન નંબર 35, સૌથી વધુ વસ્તીવાળો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો જવાબમાં આવશે પોંડિચેરી. પ્રશ્ન નંબર 36, સૌથી ઓછી વસ્તીવાળો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? જવાબમાં આવશે લક્ષદ્વીપ. પ્રશ્ન નંબર 37, સૌથી ઓછી વસ્તી ગીચતાવાળો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો જવાબમાં આવશે અંદામાન અને નિકોબાર. પ્રશ્ન નંબર
38 સૌથી વધુ સાક્ષરતાવાળો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો જવાબમાં આવશે લક્ષદ્વીપ. પ્રશ્ન નંબર 39 સૌથી ઓછી સાક્ષરતાવાળો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો જવાબમાં આવશે દાદરા અને નગર હવેલી. પ્રશ્ન નંબર 40 સાલાર જંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? જવાબ આવશે હૈદરાબાદમાં. પ્રશ્ન નંબર 41 નેશનલ ગેલેરી ઓફ આર્ટ ક્યાં આવેલ છે? જવાબ આવશે દિલ્હીમાં આવેલ છે. પ્રશ્ન નંબર 42 ઇન્ડિયન મ્યુઝિયમ ક્યાં આવેલ છે? તો જવાબમાં આવશે કલકત્તામાં આવેલું છે. પ્રશ્ન નંબર 43 નેશનલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? જવાબ આવશે દિલ્હીમાં આવેલું છે. પ્રશ્ન નંબર 44 ભારતને ગાઈડેડ મિસાઇલ્સ એટલે કે પ્રક્ષેપાસ્ત્ર ક્ષેત્રે મહાસત્તા બનાવનાર વૈજ્ઞાનિક કે જેઓએ ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે એ કોણ હતા? જવાબ આવશે એપીજે અબ્દુલ કલામ. પ્રશ્ન નંબર 45 વિજ્ઞાન ક્ષેત્રે નોબલ પારિતોષિક મેળવનાર પ્રથમ એશિયન કોણ હતા? જવાબ આવશે ડોક્ટર ચંદ્રશેખર વેંકટ સીવી રામન. પ્રશ્ન નંબર 46 એટોમિક એનર્જી કમિશનના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો જવાબમાં આવશે ડોક્ટર હોમી ભાભા. પ્રશ્ન નંબર 47 આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદમાં સુધારા સૂચવનાર કોણ હતા? જવાબ આવશે જયંત નારલીકર. પ્રશ્ન નંબર 48 જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબલ પારિતોષિક મેળવનાર કોણ હતા? તો જવાબમાં આવશે ડોક્ટર હરગોવિંદ ખુરાના. પ્રશ્ન નંબર 49 અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને અટીરા જેવી આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થાના પ્રણેતા કોણ હતા? તો જવાબમાં આવશે ડોક્ટર વિક્રમ સારાભાઈ. પ્રશ્ન નંબર 50 નંબર થિયરી આપનાર વિશ્વવિખ્યાત ગણિતશાસ્ત્રી કોણ હતા? જવાબ આવશે શ્રીનિવાસ રામાનુજમ. પ્રશ્ન નંબર 51 અને છેલ્લો ડોક્ટર મેઘનાથ સહાનીનું નામ વિજ્ઞાનની કઈ શાખા સાથે સંકળાયેલું છે? જવાબ આવશે ભૌતિક શાસ્ત્ર. મિત્રો તમને વિડીયો કેવો લાગે તો કોમેન્ટમાં જરૂર કહેજો.